નમસ્કાર, દેવદર્શન માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। હિન્દુ ધર્મના લોકોમાં ભક્તિ, શક્તિ અને આસ્થાનું અનેરું મહત્વ રહેલું છે। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામે પૌરાણિક હનુમાન દાદાનું મંદિર આવેલું છે। કહેવાય છે કે આ મંદિરે જે પણ ભક્ત શ્રદ્ધાથી દાદાને માનતા માને છે તેમની મનોકામના જરૂરથી પૂરી થાય છે, જેને કારણે બનાસકાંઠા જિલ્લા સહિત આજુબાજુના અનેક જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં હનુમાન દાદાના ભક્તો શનિવારે દાદાને શીશ ઝુકાવીને ધન્ય અનુભવે છે। દર્શની વારે જાય ભક્તો ભાવિ પગપાળા ગેલા હો અડતા આનંદ ઉભરાય વિશ્વાસ રાખી દાદો છે બેલા હો દર્શની વારે જાય ભક્તો ભાવિ પગપાળા ગેલા। બનાસકાંઠા જિલ્લાના લાખણીથી 4 કિલોમીટરના અંતરે ગેડા ગામમાં શ્રીફળનો પહાડ આવેલો છે। સિંદૂર ચડાવે ફૂલ આકડાની માળા આવે છે ભક્તો હેડી ઘરેથી પગપાળા સિંદૂર કોઈને માન્યામાં ન આવે કે શ્રીફળનો પહાડ હોતો હશે? જવાબ છે હા। ગેડા ગામે હનુમાન દાદાના મંદિરે રચાયો છે શ્રીફળનો પહાડ। શનિવારે જાય ભક્તો ભાવિ પગપાળા ગેલા ભક્તો। અંદાજે 700 વર્ષ પહેલા ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ પ્રગટ થઈ હતી। લોકવાયકા પ્રમાણે ગેડા ગામે કેટલાક ગોવાળ ગાયો ચરાવતા અને ખીજડાના ઝાડ નીચે આરામ કરવાનો તેમનો નિત્યક્રમ હતો। એક વખત ખીજડાના ઝાડ નીચે એક શિલા દેખાતા ધર્મપ્રેમી લોકોએ તેને હનુમાનજીની મૂર્તિનો અવતાર ગણી પૂજા કરવાનું ચાલુ કર્યું। શ્રીફળ મંદિર શુભ હનુમાને ગેલા ભક્તોની લાજ રાખે દાદો મારો બેલા। બધા ભેગા થયા 4-5 જણા અને મૂર્તિની સાઈડમાં થોડું ખણ્યું અને સોકડો બાંધી અને 2 પાડા લઈને મૂર્તિ કાઢવાની કોશિશ કરી, પણ મૂર્તિ નીકળી નહીં અને એમને ઘણું બધું નુકસાન થયું। પછી અને દાદા આગળ ડરી પડ્યા કે દાદા અમને માફ કર, જે હોય તમે તમને ઓળખતા નથી। પછી ગામ લોકોને જાણ થઈ કે અહીંયા કોઈક છે। પછી બાપજીને બોલાવીને પૂછ્યું, બાપુ કે આ શું છે, આ શું વસ્તુ છે, શું મંદિર છે? એ વિશે બાપુને પૂછ્યું એટલે બાપુ કીધું કે હનુમાન દાદા છે, તમે ગામ લોકો પૂજો। ત્યાંથી દાદાની પૂજા થવા મળી। કેટલાક અધર્મીઓએ મૂર્તિને સામાન્ય પથ્થર ગણી તેની ચકાસણી કરવા ગયા ત્યાં ખોદકામ કર્યું, પરંતુ શિલાનો અંત ન આવ્યો એટલે જૂના પખાલામાં કામ કરતા પાડાઓ વડે દોરડાઓથી બાંધીને શિલાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ ઝેરના પારખા ન હોય તેમ તરત જ પાડાઓ મરી ગયા અને શિલા સ્વરૂપે હનુમાનજી ત્યાં જ સ્થાયી થયા અને ત્યારથી ગ્રામજનો તે શિલાને હનુમાન દાદાના નામથી પૂજવા લાગ્યા। હનુમાને લાકડીથી ગેલા વિશ્વાસ રાખી દાદો છે ભેળા। ગેડા હનુમાનજીના મંદિરે ઉત્તર ગુજરાતમાંથી લોકો ભક્તિભાવ સાથે દર્શન કરવા માટે આવે છે। દર શનિવારે દૂર દૂરથી પગપાળા શ્રદ્ધાળુઓ પણ પોતાની બાધા આખડી પૂર્ણ કરવા હનુમાનજીના મંદિરે આવે છે। ઇતિહાસે આયા દાદો યાહુદર પહેલા સંકટ ગાયો નિવારે રખવાડે ગેલા। બહુ ચમત્કારી મૂર્તિ છે અને બહુ લોકોની આસ્થા અને શ્રદ્ધા વિશ્વાસ બહુ છે। લોકો દરેક સમાજના અને દરેક દૂર દૂરથી આવતા હોય છે દર્શન માટે। હું પણ દર્શન માટે દાદો હુકમ કરે એટલે આવું છું શનિવારે અને મારે દાદા ઉપર ખૂબ વિશ્વાસ છે, શ્રદ્ધા છે। આપણું મારું કામ એ પરિપૂર્ણ કરશે અને દરેક લોકોનું કામ પરિપૂર્ણ કરે। જય હનુમાન।
લાખો શ્રદ્ધાળુ દાદાના દર્શને આવતા હનુમાનજી મંદિરે દર શનિવારે મેળા જેવો માહોલ સર્જાય છે. મંદિરે આવતા ભાવિ ભક્તો મંદિરે જે પણ મનોકામના લઈ આવે છે તે હનુમાન દાદા પૂર્ણ કરે છે. એટલે દૂર દૂરથી લાખો ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડે છે. હેડો ને હેડો વાલા ગેળા રૂડા ગોમમાં ધોળી રાજા વાળા હનુમાનના દોમમાં હે હાલતા ને ચાલતા જયકારો હનુમાન મંદિરે વર્ષો પહેલા એક સંતે મંદિરે પડેલા કેટલાક શ્રીફળ વધેરીને બાળકોને પ્રસાદ રૂપે વહેંચી દીધા. એ જ સાંજે સંત બીમાર પડી ગયા અને પેટનો દુખાવો ઉપડ્યો. તો સંતે હનુમાન દાદાને પ્રાર્થના કરી કે હે હનુમાનજી, મેં તમારા મંદિરમાંથી કેટલાક શ્રીફળ વધેરી બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા છે, અને જો તે કારણથી બીમાર થયો હો તો સવારમાં તમારા મંદિરે આવી જેટલા પણ શ્રીફળ મેં વહેંચી દીધા છે તેના 2 ગણા શ્રીફળ મંદિરે મૂકીશ. સંતની તબિયત સારી થઈ જતા સવારમાં હનુમાન દાદાના મંદિરે જઈ 2 ગણા શ્રીફળ મૂકી હનુમાન દાદાને મીઠો ઠપકો આપ્યો કે હે હનુમાન દાદા, તે મારા જેવા સંત પાસેથી 2 ગણા શ્રીફળ લીધા છે, તો જાઓ હવે મંદિરે શ્રીફળનો પહાડ કરી બતાવજો. અને ત્યારથી મંદિરે ભક્તોનો ધસારો વધવા લાગ્યો અને શ્રીફળનો પહાડ બનવા લાગ્યો. હાથમાં ગદા શોભે રુદિયામાં રોમ શ્રીફળનો પર્વત શોભે તારા ધોમ. ઓ મોનેલી મોનતા મોનવિયો લાવે તેલ ને સેંદૂર તમને ચડાવે. 8 વર્ષથી હું આવું છું, દર શનિવારે આવું છું. અને દાદાની દયા છે કે જે આપણી જિંદગીની અંદર વિકટ પરિસ્થિતિ એની અંદર કહેવાનો મતલબ કોઈ આકસ્મિક ઘટના ઘટતી હોય, કોઈ બીમાર પડતું હોય કે કોઈ બી મનોકામના જે મનોમન વ્યક્તિ પોતાની મનની રીતે જો દૃઢ નિર્ણયથી જો એને મગજની અંદર રાખી અને એની બાધા રાખે તો મનોકામના એની પૂર્ણ થાય છે. અને શ્રીફળનો પહાડ એ મંદિર તરીકે ગેળા હનુમાનજી અત્યારે પ્રખ્યાત છે. અને દરેક યાત્રાળુઓ જે આવે છે અત્યારે અહીં હજારોની અંદર લાખોની અંદર ભીડ કહીએ તો પણ ખોટું નથી. મંદિરે આવતા શ્રદ્ધાળુ શ્રીફળ વધેરવાની સાથે સાથે શ્રીફળ રમતું મૂકવા લાગ્યા અને ધીરે ધીરે મંદિરે શ્રીફળનો પહાડ રચાઈ ગયો. શ્રીફળના પહાડમાંથી કોઈ શ્રીફળ લઈ જઈ શકતું નથી અને વર્ષોથી પડેલા શ્રીફળના પહાડમાંથી એક પણ શ્રીફળ બગડતું નથી અને તેનામાંથી દુર્ગંધ પણ નથી આવતી. આનંદ યુભરાય વિશ્વાસ રાખી દાદો છે ભેળા હો સિંદૂર ચડાવે. શ્રીફળના પહાડથી મંદિરનું નામ પણ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે. શ્રદ્ધાળુ હનુમાન દાદાને શ્રીફળની સાથે આંકડાની માળા અને તેલ સિંદૂર ચઢાવી ધન્યતા અનુભવે છે. હનુમાન દાદાની સાચી શ્રદ્ધાથી પૂજન અર્ચન કરવાથી ભક્તોની મનોકામના અચૂક પૂર્ણ થાય છે. હનુમાને લાગણીથી ગેળા હો દર્શની વારે જાય ભક્તો ભાવિ પગપાળા ગેળા ભક્તો ભાવિ પગપાળા. ઉત્તર ગુજરાતમાં ને પણ ભારતની અંદર શ્રીફળ મંદિર મોટામાં મોટું આવેલું હોય તો અહીંયા ગેળા ગામની અંદર હનુમાન દાદાનું મંદિર આવેલું છે. ત્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો અહીંયા દર્શન કરવા આવે છે. એમની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. હું પણ 8 થી 10 વર્ષ દર શનિવારે હનુમાન દાદાના દર્શન કરવા અહીંયા પણ હાજરી આપું છું. અને આ ગેળા મંદિરની અંદર બહુ આ ટ્રસ્ટ દ્વારા એવી સારી ગૌશાળા પણ પ્રચલિત છે અને ગૌશાળાની અંદર બહુ સારી સેવા કરવામાં પણ આવે છે. કહેવાય છે કે હનુમાન દાદા પોતાની મૂર્તિ ઉપર મંદિરનું નિર્માણ કરવા માટેની રજા આપતા નથી.
શ્રીફળનો પહાડ એ જ પોતાનું મંદિર હોવાનું ગણાવે છે. મૂર્તિ ખીજડાના વૃક્ષ નીચે ખુલ્લામાં બિરાજમાન હતી અને ગામ લોકોએ હનુમાન દાદા પાસે મૂર્તિ ઉપર મંદિર નિર્માણ કરવાની રજા માંગી, પણ મંદિરની રજા ન મળતા અને પતરાનો શેડ બનાવવાની રજા મળતા હનુમાન દાદાની મૂર્તિ ઉપર ગ્રામજનો દ્વારા સુંદર પતરાના શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રીફળ મંદિર સુપે હનુમાને ઘેરા, ભક્તોની લાજ રાખે દાદો મારો ભેળા. હો વાંજિયાને પારણા બંધાય, મહેર માર દાદો છે ભેળા. માત્ર 2-5 જ નહીં, પરંતુ 200 કિલોમીટર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા દાદાના દર્શને આવે છે અને ગેળાવાળા શ્રીફળિયા હનુમાન દાદા તમામની મનોકામના પણ પૂર્ણ કરે છે. અને લાકડીથી ઘેરા, વિશ્વાસ રાખી દાદો છે ભેળા. આ ઘેરા હનુમાન દાદાના દર્શન કરી અને આપની દરેક મનોકામના પૂરી થાય છે. આ એક શ્રદ્ધાનું સ્થાન છે જે હનુમાન દાદા ઘેરાવાળા તરીકે દરેક લોકો દૂર દૂરથી દર શનિવારે અહીંયા મેળો ભરાય છે. હું પણ દર શનિવારે દર્શન કરવામાં આવું છું અને દરેક સમાજના લોકો જે પણ પોતાની મનોકામના હોય અને અહીંયા આવી અને જે મનોકામના જે પૂરી થાય છે અને આવી રીતે દર શનિવારે મોટા સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. મંદિરની દાન પેટીમાં આવતી રકમ ગૌશાળામાં આપી દેવામાં આવે છે. મંદિરના પ્રતાપે ગામ લોકોને પણ રોજી રોટી મળતા ગ્રામવાસી દાદાનો ઉપકાર માનતા થાકતા નથી. જે ભાવિક હનુમાન દાદાના એકવાર દર્શન કરે છે તે બીજી વાર અચૂક અહીં આવ્યા વગર રહેતા નથી. હનુમાન